આગળ આપણે ચોથું ચેપ્ટર હતું એમાં આપણે 30 MCQ જોયા. એની પછીનો આ પાર્ટ 2 છે જેમાં આપણે વિધાન અને કારણના પ્રકારના પ્રશ્નો જોઈશું. તો પહેલું 31 જોઈએ. તો કેટલીક વખત પ્રક્રિયાનો વેગ સાંદ્રતાની ઉપર આધાર રાખતો નથી. હવે આમાં શું કહે છે કે વેગ જે છે ને એ સાંદ્રતા ઉપર આધાર નથી રાખતો. તો આ સાચું છે. તો તમે કહેશો કે કેમ? કારણ કે આપણે આગળ તો એવું જ જોયું કે પ્રક્રિયાનો વેગ એ સાંદ્રતા ઉપર આધાર રાખે છે. સાંદ્રતા વધે તો પ્રક્રિયાનો વેગ પણ વધે, એવું બધું આપણે જોયેલું. પણ આપણને ખબર હોય તો બે પ્રક્રિયા થાય છે, એક તો ઝડપી અને એક ધીમી. તો ધીમી પ્રક્રિયા જે હોય છે એમાં સાંદ્રતા ઉપર આધાર રાખે છે, જ્યારે જે ઝડપી પ્રક્રિયા છે એમાં કંઈક સાંદ્રતાનો ઇન્વોલ્વ થાય છે, વધે છે, ઘટે છે, એ કશું જોતા નથી, કારણ કે ઝડપી પ્રક્રિયા છે, ફટાફટ ત્વરિત થઈ જાય છે. એટલા માટે કેટલીક વખત પ્રક્રિયાનો વેગ સાંદ્રતાની ઉપર આધાર રાખતો નથી. પ્રક્રિયાનો ક્રમ એટલે જે ઘાતાંક જે આપ્યું હોય છે પ્રક્રિયાની ઉપર, મીન્સ આરની ઉપર જે આપણે લખીએ છીએ ઘાતાંક, એ ઋણ હોઈ શકે. તો કે હા, આપણે બહાર મીન્સ આગળના વિડીયોમાં બધું જોયેલું જ છે. હવે આમાં એ અને આર બંને સાચું છે, પણ જે આર જે છે એ એને સમજાવે એવું પોસિબલ નથી. એટલે એ અને આર તો સાચું જ છે. હવે 32 શું કહે છે કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે. તો હવે આ પરિબળોમાં જ આવી ગયું કે વેગ વધારવાના પરિબળો કયા. તો કે ઉદ્દીપક નાખે તો પ્રક્રિયા જલ્દીથી થાય, એટલે આ એ મીન્સ રાઈટ છે. હવે આર જોઈએ. તો ઉદ્દીપક પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફારમાં ઘટાડો કરે છે. તો આ રોંગ છે, બિકોઝ ઉદ્દીપક નાખે તો એમાં ખાલી પ્રક્રિયાના વેગમાં જ વધારો ઘટાડો થાય છે, એમાં કંઈક પ્રક્રિયાની કંઈ ઉર્જામાં ઘટાડો કરે, વધારો કરે, એ પોસિબલ નથી. એટલે આ જે આર છે એ ખોટું છે. અને આ બંને જે છે આર એ જે છે એ એનું મીન્સ સમજાવે છે, એનું રીઝન સમજાવે છે. હવે 13 છે આપણા કોર્સમાં નથી, 34 બી આપણા કોર્સમાં નથી, 35 બી આપણા કોર્સમાં નથી. હવે કમ્પિટિટિવ એક્ઝામ આધારિત MCQ છે. એમાં ફર્સ્ટ જોઈએ કે આપણને એક પ્રક્રિયા આપી છે N2O5 gives 2NO2 + O2 નો વેગ અચળાંક. વેગ અચળાંક એટલે શું? તો કે K. અને પ્રક્રિયા વેગ આપણને કેટલો આપે છે? 2.4 × 10⁻5 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય તો N2O5 ની સાંદ્રતા કેટલા થશે? એટલે N2O5 એટલે આના આપણે મોલ કેટલા થશે એ જોવાના છે. તો અહીંયા મેં સોલ્યુશન લખ્યું છે કે આપણને આ પ્રક્રિયા લખી છે, કે એનું મૂલ્ય આપ્યું છે, પ્રક્રિયા વેગ આપી છે. આપણે શોધવાનું છે શું કે N2O5 છે એની સાંદ્રતા શોધવાની છે. તો આપણે આર શોધવો થયો. તો પ્રક્રિયા વેગનું સૂત્ર શું છે કે ની આર, અને જેમાં આપણે મીન્સ જે એ આપ્યું હોય એ. તો અહીંયા આપણને અહીંયા જોઈ શકો કે વેગ અહીંયા શું છે? મોલ લિટર ઇન્વર્સ ને સેકન્ડ ઇન્વર્સ. તો આ છે, તો એ શું પ્રક્રિયાક્રમ મીન્સ ક્રમ કયો થયો? તો કે પ્રથમ ક્રમનું છે. તેથી જ આપણને આ મીન્સ એકમ આપ્યો છે. એટલા માટે આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એવું આપણે ડિસાઈડ કર્યું. ઓકે, એમાં આરને સૂત્ર કરતાં બનાવીશું. તો પ્રક્રિયા વેગ છેદમાં કે, પ્રક્રિયા વેગની વેલ્યુ આપણને આપી છે એ મૂકી અને કેની વેલ્યુ મૂકી એટલે આન્સર મળી ગયો. બરાબર. અહીંયા સેકન્ડ કટ થઈ ગયા એટલે આપણે મોલ પ્રતિ લિટર લખ્યું છે. ઓકે, હવે સેકન્ડ. અહીંયા શું કહે છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમ કીધો છે. ઓકે, એટલે પ્રથમ ક્રમ એટલે ઉપર એક ઘાત આવે તે માટે log a - x વિરુદ્ધ સમય t નો આલેખ સીધી રેખા મળે તો ઋણ ઢાળનું મૂલ્ય શું થાય એ આપણે જોવાનું છે. તો પ્રથમ ક્રમ જે છે તો એનું વેગ અચળાંકનું જે સૂત્ર છે આપણે આગળની થિયરીઓમાં સાબિત કર્યું છે. તો એના પરથી શું મળ્યું કે કેનું મૂલ્ય 2.303 / log r0/r. ઓકે, તો આપણને અહીંયા શું કીધું છે કે log a - x અને t વિરુદ્ધનો આલેખ, એટલે log r0/r અને t વિરુદ્ધનો આલેખ, એટલે r0/r. અહીંયા મેં આલેખ દોર્યો છે, એમાં આપણને આ બે વસ્તુ માટે કીધું છે. તો log r0/r અને છેદમાં સમય. ઓકે, તો હવે રહ્યું શું? આ ટી અહીંયા જતો રહે ને કે મીન્સ હવે આ ટીનો બની ગયો, આનો બની ગયો, તો રહ્યું શું? આ. તો આની ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં જશે, તો એ શું બની જશે? ઢાળ. એ તો આપણે 11th મને આવી ગયું છે, એટલે આપણને સિમ્પલ ખાલી આ વેગ અચળાંકનું સૂત્ર આવડે તો આવડી જશે. હવે થર્ડ જે છે એ આપણા કોર્સમાં નથી. ફોર્થ જોઈએ. તો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો
1/8 જથ્થો ઘટવા માટે લાગતો સમય 24 મિનિટ છે. તો પ્રક્રિયાનો વેગ અચળાંક હોય. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે આગળ જે આ આલેખ માટે જે સૂત્ર વાપર્યું હતું એ જ વાપરીશું, બરાબર. તો અહીંયા આપણને શું કીધું છે કે જે આરટી છે એ આપણને 1/8 ઘટવા માટે કીધું છે. પ્રક્રિયકનો જથ્થો કેટલો આપણને આર કેટલો ઘટાડવાનો કીધો છે, 1/8 જથ્થો જેટલો ઘટાડવાનો કીધો છે, બરાબર. અને 24 મિનિટનો ટાઈમ આપ્યો છે અને આપણે શોધવાનું છે શું, તો કે વેગ અચળાંક શોધવાનું છે. તો કે શોધવાના છે તો કેનું આપણે સૂત્ર મૂકીશું, ટીની વેલ્યુ મૂકીશું. આર નોડ આપણને ખબર નથી, ખાલી આરટી આપણને ઘટાડવાના કીધા છે એટલે આર નોડ આપણે એક્સ ધરીશું અને આરટી આપણને ખબર નથી અને આરટીમાંથી પાછા 1/8 ઘટાડવાના છે એટલે વ્યસ્તમાં હોય એટલે ઘટેલું જ કહેવાય. એટલે આપણે એક્સ છેદમાં 1/8 એક્સ એટલે એક્સ કટ થઈ ગયા. આ 8 છેદમાં છે તો ઉપર જશે તો log 8 થઈ જશે. એટલે આ આન્સર આવ્યો. આનું આપણે આગળ પણ કરી શકીએ પણ અહીંયા આપણને આપી દીધું છે એટલે આ આન્સર રાઈટ થયો. હવે 5મો 2N2O5 gives રિવર્સેબલ પ્રક્રિયા છે. 2N2O4 અને +O2 માટે શું સાચું છે, તો પ્રક્રિયા દ્વિઆણ્વિક છે. તો કે હા દ્વિઆણ્વિક છે. એવું કઈ રીતે ખબર પડી, તો કે પ્રક્રિયક છે એમાં 2 અણુનો ઇસ્તેમાલ થયો છે. તો કે હા કે કારણ કે અહીંયા 2 છે એટલે દ્વિઆણ્વિક થશે. હવે દ્વિતીય ક્રમની છે, ના કારણ કે અહીંયા કાઉન્સની ઉપર 2 એવું લખ્યું નથી એટલે નહીં થાય. હવે કે છે બીમાં કે એક આણ્વિક અને પ્રથમ ક્રમની છે, તો કે ના એક આણ્વિક તો છે જ નહીં, દ્વિઆણ્વિક જ છે. પ્રથમ ક્રમની છે, તો કે હા કારણ કે અહીંયા કશું નહીં તો એક હોય એટલે પ્રક્રિયા દ્વિઆણ્વિક અને પ્રથમ ક્રમની છે. છઠ્ઠો જોઈએ કે પ્રક્રિયાક્રમ શેના દ્વારા નક્કી થાય છે, તો પ્રક્રિયાની ક્રિયાવિધિ થશે તો જ પછી આપણને પ્રક્રિયાક્રમ મળશે, તો પ્રક્રિયાની ક્રિયાવિધિ પર. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે. પ્રથમ ક્રમ હોય અડધા આયુષ્ય માટે કે છે તો આપણને ખબર છે કે પ્રથમ ક્રમ હોય એટલે ઉપર ઘાતાંકમાં 1 તો હોય જ. હવે અહીંયા કશું નથી તો આપણને એવું થાય કે ભાઈ અહીંયા 1 લખી દઈને આન્સર ટીક, કશું નહીં તો 1 તો હશે એમ કરીને આપણે આન્સર ટીક કરી દઈએ, પણ નહીં. અહીંયા આગળના ઓપ્શન્સ બીજો અને અહીંયા આપણને પ્રોપર અહીંયા આપેલું છે એટલે અહીંયા ઘાતાંક તો હોવા જ જોઈએ. હવે આના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે નહીં આવે. અહીંયા એ 0 કીધું છે. હવે એની કોઈ બી 0 ઘાત એટલે 1 તો થાય જ એટલે આ 1 અહીંયા ઘટાઈ ગઈ એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે સી આન્સર આવશે. ઓકે. હવે જે 8મો છે એ આપણા કોર્સમાં નથી. હવે 9મો જોઈએ. 9મો શું કહે છે કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય 693 સેકન્ડ છે તો આ પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થશે, તો T1/2 0.693/k. તો આપણે વેગ અચળાંક શોધવાનું છે એટલે કે એને સૂત્ર કરતાં બનાવીશું 0.693 ભાગ્યા આપણને ટી કેટલા આપ્યા છે તો 693 એટલે આન્સર મળી ગયો. હવે 10મો જોઈએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને 90% પૂર્ણ થવા માટે લાગતો સમય લગભગ અર્ધ પ્રક્રિયા સમયથી ખાલી જગ્યા ગણો થાય છે. હવે આપણને પ્રક્રિયા પૂરી નહીં અર્ધ પ્રક્રિયા કઈ છે એટલે આપણું જે બી પ્રથમ ક્રમનું જે સૂત્ર છે આપણે સમય શોધવાનું એ કેવું અર્ધ પ્રક્રિયામાં એટલે અડધા ભાગનું કરીને આપણે કરવાનું છે. તો અહીંયા આપણને શું કીધું છે કે 90% પૂર્ણ થઈ ગયેલી છે અને આપણે T1/2 કીધું છે અને અર્ધ પ્રક્રિયા શોધવાની છે. ઓકે. તો આપણે આમાં 2 વસ્તુ કરીશું. એક તો આપણને અર્ધ ક્રિયા કીધી છે એટલે આપણે પહેલાં તો T1/2નું શોધીશું અને પછી 90% પૂર્ણ થઈ ગઈ છે એટલે એનું શોધીશું. તો આપણે કેનું સૂત્ર આપણને પ્રથમ ક્રમની પ્રક્રિયા પ્રમાણે આપણને ખબર છે કે K = 2.303/T log R0/R0. ઓકે. તો આપણે 1/2 અર્ધ પ્રક્રિયા કીધી છે એટલે ટીને સૂત્ર કરતાં બનાવવાનું કારણ કે આપણે અહીંયા શોધવાનું છે શું તો કે સમયથી. એટલા માટે આપણે શું કરીશું અહીંયા તો કે T1/2 લખીશું 2.303/K અને આમાં આપણે જે આ અંતિમ જે સાંદ્રતા લીધી છે એ પણ અડધી કરીશું કારણ કે અર્ધ પ્રક્રિયા છે. ઓકે. તો R0 કટ થઈ જશે, 2 ઉપર જશે એટલે આપણને 2 મળી ગયા. આ આપણને શું મળ્યું T1/2 મળ્યું. હવે T 90%નું શોધવાનું રહ્યું તો T 90% શોધીશું તો એનું એ જ થશે log. હવે R0 ઉપર આપણે R0 લખ્યું હતું બરાબર. તો એક પ્રારંભિક અને એક અંતિમ એટલે આ પ્રારંભિક અને આ અંતિમ. તો સંપૂર્ણ કેટલી છે તો કે ભાઈ
100 અને આપણે પૂર્ણ કેટલી થયેલી છે, આપણને જોઈએ છે કેટલી, તો કે 100, એટલે 100% જ પ્રક્રિયા પૂર્ણ થાય ને, તો ટોટલ કેટલી છે 100 અને આપણે કેટલી પૂર્ણ થઈ છે, તો કે 90, તો બાકી કેટલી રહી, તો કે 10, તો કે 10 આપણે નીચે લખી. ઓકે, તો આ 0 0 કટ થઈ ગયા, નહીં થાય. કેમ? કારણ કે અહીંયા લોગ છે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે આગળ આપણને ખબર છે કે વેગ શોધવાનો હતો, ક્રમ શોધવાનો હતો, તો આપણે શું કરતા હતા, પ્રારંભિક છેદમાં આપણને જે નવો વેગ મળ્યો એના ભાગ્યા એવું કરતા હતા, બરાબર. તો આમાં પણ આપણે સમય શોધવાનું છે, તો આમાં પણ એવું કરીશું કે જે આપણે T90 છે એના ભાગ્યા આપણે શું કરીશું, 1/2 કરીશું. તો 1/2નું જે શોધ્યું આપણે એ અહીંયા લખીશું અને T90નું લખ્યું એ આપણે અહીંયા લખીશું, બરાબર. આ કટ થઈ ગયું, પછી 0 0 કટ થઈ ગયું, પછી શું કહીશું, log 10 રહ્યું અને log 2 રહ્યું. ઓકે, હવે અહીંયા log શોધતા 2 નો 10નો છે એટલે ઇઝી છે, એટલે આપણને આવડી બી જાય. પણ જો કોઈને ના આવડે તો એનું આપણે મેથેમેટિક જોઈએ કે શું થાય. તો ધારો કે log 10 શોધવું છે આપણે, log 10, તો એ શોધવા માટે શું કરીશું, અહીંયા શું લખ્યું છે આપણને કે કોઈ બી સંખ્યા હોય એને આપણે 13 વખત વર્ગમૂળ કરવાનું, પછી માઇનસ કરવાનું અને 3558 કરવાનું, તો આપણને લોગ મળી શકે. આપણે એક્ઝામ્પલ જોઈએ કે 10નું આપણે જોઈએ. હવે 13 વખત રૂટ કરવાનું, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, -1 મલ્ટીપ્લાય 3558, 1 આવશે, આવી ગયો 1. ઓકે, તો log 10 શોધાઈ ગયું, log 2 શોધી નાખવાનું એવી રીતે. આ તો ઇઝી છે એટલે આવડી જાય આપણને, પણ તો બી જાણકારી માટે. ઓકે, આ મળી ગયો, તો આપણને આન્સર બી મળી જશે. આન્સર બી મળી ગયો આપણો 3.3. હવે 11મો જોઈએ કે તાપમાનમાં 300 કેલ્વિનથી 310 કેલ્વિન જેટલો વધારો કરતાં કોઈ એક પ્રક્રિયાનો વેગ 2.5 ગણો વધે છે અને 300 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કે હોય તો 310 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કેટલો થશે. હવે આમાં શું કીધું છે કે એકને અચળ રાખીને એવું કીધું છે, અચળનું કીધું છે, બરાબર. તો હવે ફરીથી જોઈએ કે 300થી 310 જેટલો વધારો કરીએ એટલે એમાં 10 જેટલો વધારો કર્યો અને પ્રક્રિયાનો વેગ આટલા ગણો વધ્યો. આપણે આમાંથી આમાં કર્યું તો આટલા ગણો વધ્યો. હવે 300 કે તાપમાને વેગ અચળાંક કે હોય તો 310 તાપમાને વેગ અચળાંક કેટલો હશે. તો હવે વેગ અચળાંકનું કીધું છે, કેનું કીધું છે, તો કે ઓલવેઝ વેગના સમપ્રમાણમાં હોય, એટલા માટે અચળાંકનું આગળ પણ આવી ગયું હતું કે સેમ જ હોય, એટલા માટે 2.5 કે જ થશે. હવે આ ઇન્ટરેસ્ટિંગ છે કે અહીંયા આપણને કોઈ ચાલ્યું નથી કે ભાઈ આપણને કશું નહીં આવ્યું એટલે આપણે એવું કહીશું કે ભાઈ 1 એમ કરીને આપણે પ્રક્રિયાક્રમ કેટલો લખી દઈશું, 1. તો અહીંયા આપણે ધ્યાનથી જોવાનું કે H2 + Cl સૂર્યપ્રકાશની હાજરીમાં 2HCl પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કીધો છે, એ કેટલો થશે. તો આમાં શું આપણે ધ્યાન રાખવાનું કે શૂન્ય, અહીંયા આપણને આન્સર શૂન્ય આપે છે, તો શૂન્ય કઈ રીતે આપણને માઇન્ડમાં થાય ને, તો શૂન્ય ક્રમ કઈ રીતે આવે કે જ્યારે જે પ્રક્રિયા જે બે થાય છે એ બંનેના મોલ સરખા હોય, એ બંનેની સાંદ્રતા સરખી હોય, બધું સરખું હોય, તો આપણે શૂન્ય લખી શકીએ છીએ. ઓકે, જો પ્રક્રિયાક્રમ શૂન્ય હોય, ફરીથી એકવાર બોલું છું, જો પ્રક્રિયાક્રમ શૂન્ય હોય તો વેગ અચળાંક અને વેગ એ બધું સેમ હોય, એનો અણુભાર ને બધું બી, અણુભાર નહીં પણ મીન્સ અણુ જેટલા લીધા હોય એ બી સેમ હોય. તો આપણને અહીંયા H2 આપ્યું છે ને અહીંયા Cl, તો તમે એવું કહેશો કે આ H2 છે ને અહીંયા તો Cl છે, પણ Cl હંમેશા ડાયફોર્મમાં હોય, Cl2, તો H2 અને Cl2 બંને ડાયફોર્મમાં છે અને 2HCl 2H અને 2Cl બધું આ નિપજ બી સેમ મળે છે, એટલા માટે બધું કેવું થયું, સમાન થયું, એટલે શૂન્ય આવશે. રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપી હોઈ શકે નહીં. આ થિયરી વાંચી હોય તો આવડે, પણ આપણે યાદ રાખવાનું કે આણ્વિકતા જે હોય ને, આણ્વિકતા, આ ક્વેશ્ચન્સ બહુ વાર રિપીટ થશે, આણ્વિકતા જે હોય છે ને એ અપૂર્ણાંક હોતી નથી, એ યાદ રાખવાનું. હવે શું કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાનો વેગ અચળાંક સમાન હોય તો પ્રક્રિયાક્રમ શું થશે, આગળ બી એનો એ જ હતો 0. ઓકે, હવે 15 જોઈએ. હવે શું કહે છે, N2 + 3H2 અને 2NH3 માટે કયું સમીકરણ સાચું છે, તો એ જોઈશું. અહીંયા આપણને એવું નથી કીધું કે આનું સમીકરણ પહેલાં નીચે આપણે જોવું પડે
કે શું છે શું નહીં એ બધું. તો આપણે આમાં જોઈએ કે ભાઈ N2H2 NH3H2 NH3H2 H2N2 એવું એ બંનેનું કમ્પેરિઝન કર્યું છે, બંનેની કમ્પેરિઝન કરી છે. તો આ વાળું આપણે આગળ જોયું હશે તો આપણને ખબર હશે કે ભાઈ અહીંયા N2 છે, પ્રક્રિયકની સાઈડ છે એટલે ધન આવશે, અહીંયા કશું નથી એટલે dN2/dt આવશે. અહીંયા 3 આપે છે એટલે 1/3 dH2/dt આવશે. અને અહીંયા નિપજ આવી ગઈ, નિપજ છે એટલે શું આવશે તો કે નિપજ છે એટલે -1/2 આવશે. બરાબર, એ વાળું તો આપણને ખબર જ હતી. હવે આપણે એનું જોઈએ કે ભાઈ આમાં આપણને બે ફોર્મમાં કમ્પેરિઝન કરવાની કીધી છે. તો આપણે પહેલાં તો લખીએ કે ભાઈ અહીંયા પ્રક્રિયકની સાઈડ છે એટલે માઇનસ આવશે, તો -N2/dt મેં હમણાં બોલી એનું એ જ લખ્યું છે અહીંયા. બરાબર, હવે શું કરીશું આપણે કમ્પેરિઝન કરીએ. ધારો કે પહેલાં આપણે આ બંનેની કમ્પેરિઝન કરીએ. ઓકે, કમ્પેરિઝન કરીશું તો આપણને શું થશે કે ભાઈ જે આ જે આગળની જે આપણને આપ્યા છે ને સાંદ્રતાના એ મોલ જે આપણને આપ્યા છે ને એ આપણે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા એ કરીશું. તો એમ કમ્પેરિઝન શું થાય છે એ જોઈશું આપણે, બિકોઝ આને ને આને તો કોઈ ફેર થવાનો જ નથી. તો હવે જો આપણે ફેર કરીએ તો જો આ ભાગ્યામાં છે 2, તો જો આપણે એને +2 છે આ સાઈડ જશે તો શું થશે -2 થઈ જશે. અને આ જે છે અહીંયા જઈ શકે તો શું થઈ જશે 3 બની જશે. તો શું આ આપણામાં આપ્યું છે તો કે હા આપ્યું છે, તો એ આન્સર રાઈટ. બરાબર, આપણે ખાલી સમીકરણ આપણે આ બંનેની કમ્પેરિઝન કરીને શું મળે એ જ ખાલી શોધવાનું હતું. બરાબર, આ બંનેની કમ્પેરિઝન કરીને શું મળે એ જ જોવાનું હતું. ઓકે, હવે 16 જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી કોનું મૂલ્ય કદાપી અપૂર્ણાંક ના હોય. આગળ પણ આવ્યું હતું આણ્વિકતા. ઓકે, હવે 17મું, એક ઘન પ્રક્રિયક ધરાવતી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ વધારવા નીચેના પૈકી શાનો ઘટાડો કરવો પડે. હવે ઘન આપ્યો છે આપણને, ઘન એટલે આપણે એક બરફ લઈએ, વિચારીએ કે ભાઈ આપણે બરફ લઈએ, બરાબર, અને એની પ્રક્રિયા કરીએ એટલે બરફની પ્રક્રિયા કરીએ અને પાણી બનાવવા, બરફમાંથી પાણી બનાવવાની પ્રક્રિયા કરીએ તો જેટલો બરફ વધારે હશે એટલું જલ્દી પાણી નહીં બને, અને જેટલો ઓછો હશે બરફ એટલું ફટાફટ પાણી બનશે. તો હવે જો આપણે ઘન છે એનું કદ ઘટાડી દઈએ તો પ્રક્રિયાનો વેગ વધી જાય, એટલે કણનું કદ ઘટાડવું જોઈએ. ઓકે, હવે અહીંયા શું આપ્યું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા 2 × 10⁴ સેકન્ડમાં પ્રક્રિયકની સાંદ્રતા આટલી છે ને આટલાથી ઘટીને આટલી થાય છે. તો આ વેગ અચળાંક શોધવાનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આપણને ખબર છે કે K = 2.303/T log R0/RT. હવે T આપણને કેટલો ટાઈમ આપ્યો છે તો કે 2 × 10⁴. ઓકે, થઈ ગયું. હવે આમાં 2 × 10⁴માં 10⁴ જે છે એ આપણે ઉપર મીન્સ એ કરીએ તો માઇનસ થઈ જશે. હવે R0 કેટલા છે, પ્રારંભની કેટલી છે 800 અને ઘટીને કેટલી થાય છે 50, એટલે R0 800 અને ઘટીને કેટલી થાય છે 50, એટલે આનું આપણે મલ્ટીપ્લાય કરીશું તો આપણને વેગ અચળાંક આપણો મળી જશે. ઓકે, તો હવે 20મો જોઈએ, 19મો નીકળી ગયો છે, 20મો જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.5ની હોય. પ્રક્રિયકની સાંદ્રતા આપણને કેટલી આપી છે 0.5 આપી છે. પ્રક્રિયાનો વેગ 1.5 × 10⁻² મોલ પ્રતિ લિટર છે. જો પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધો. ઓકે, તો અહીંયા આપણને શું આપ્યું છે કે આપણને એ આપેલું છે, આપણને સાંદ્રતા 0.5 આપી છે, પ્રક્રિયકનો વેગ કેટલો આપ્યો છે કે 1.5, અને આપણને અહીંયા શું કીધું છે શોધવાનું તો કે અર્ધાયુષ્ય શોધવાનું કીધું છે. તો અર્ધાયુષ્ય T1/2 શોધીશું. T1/2નું સૂત્ર આપણને અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધું છે એટલે 0.693 થશે, અને જો શૂન્ય ક્રમનું કીધું હોય તો બીજું થશે. ઓકે, એટલે અત્યારે T1/2 પ્રથમ ક્રમ માટે તો આપણે આ યાદ રાખ્યું, અને આપણને શોધવાનું શું છે T1/2. ઓકે, હવે એનું સૂત્ર તો આપણને મળી ગયું, પણ કે આપણી જોડે નથી, તો કે આપણે કઈ રીતે શોધીશું તો કે પ્રક્રિયા વેગ આપણને આપેલો છે અને સાંદ્રતા પણ આપેલી છે, અને આપણને ખબર છે કે પ્રથમ ક્રમ પણ છે. તો પ્રક્રિયા વેગનું સૂત્ર મારીએ તો પ્રક્રિયા વેગ = K A⁴ વેગ બરાબર K. ઓકે, કેને સૂત્ર કરતાં બનાવીશું તો વેગ ભાગ્યા એ થશે.
ઓકે, આ કેનું વેલ્યુ મળી ગઈ, કેની અહીંયા વેલ્યુ મૂકીશું એટલે આપણને T1/2 મળી જશે. ઓકે, હવે 21મો દાખલો 21 જોઈએ કે આપણને આ પ્રક્રિયા આપી છે, નો વેગ અચળાંક આટલો છે અને નીચેનામાંથી કયું સમય N2O5ના ફેરફાર દર્શાવે છે. N2O5નો ફેરફાર આપણે કઈ રીતે કરી શકીએ એ દર્શાવે છે. બરાબર, એ આપણે જોવાનું છે. ઓકે, કશું નહીં આપ્યું એટલે શું કહેવાશે તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમનું સૂત્ર શું કે ઇઝ ઇક્વલ ટુ 2.303 T log R0/RT. ઓકે, આપણને કશું આપ્યું નથી કે ભાઈ સમય શું છે અને ખાલી કે જ આપ્યો છે ને ટી આપણે ટી સમય એટલે ટીમાં કેટલો ફેરફાર, એવું નહીં કે આપણે પ્રક્રિયાનો ટી નથી શોધવાનો કહેતા. અહીંયા આપણને કહે છે કે N2O5નો ફેરફાર શોધવાનો કીધો છે. તો ટી આપણે અહીંયા લઈ જઈશું કે N2T. હવે 2.303 log છે તો આપણે આનું શું થશે, લોગને આપણે LNમાં ફેરવી દઈશું. R0 આપણને પ્રારંભિક અને અંતિમ આપણને આપેલા છે અહીંયા કે ભાઈ પ્રારંભમાં આ લેવાનું ને અંતિમમાં આ લેવાનું. તો બસ આ આપણો ફેરફાર થઈ ગયો. ટી સમયે આપણો ફેરફાર N2O5નો આટલો થશે. 22મો જોઈએ કે A+B નિપજો માટે જો માત્ર એક પ્રક્રિયક બીની સાંદ્રતા આપણે બમણી કરીએ અને વેગ 4 ગણો કરીએ, બરાબર, તો બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ શું થશે એ જોઈએ. તો V1 મીન્સ પ્રક્રિયા વેગ, આપણું સૂત્ર તો આ જ છે. હવે પહેલાં શું કીધું છે આપણને કે બમણી કરવાનું, તો આપણે બમણી કરવાનું છે. તો જો બમણી કરીએ કોની સાંદ્રતા અને બીની સાંદ્રતા, એટલે આ બી છે એની સાંદ્રતાને આપણે બમણી કરી. ઓકે, અને ત્યારે વેગ કેટલો થશે તો કે 4 ગણો થશે. બરાબર, અને આપણને શોધવાનું શું છે પ્રક્રિયાક્રમ. આગળનું બી આ જ છે કે V2/V1, આપણે આગળનામાં T2/T1 કર્યું હતું, આગળ બી આપણે વેગ શોધવાનો હતો એ કર્યું હતું. તો હવે પ્રક્રિયાક્રમ શોધવા માટે પણ એ જ કરીશું કે V2/V1. તો 4V1/V1 આ ભાગ્યા આ, તો આ બધું કટ થઈ જશે, આ V1 કટ થઈ જશે. તો શું આન્સર આવશે, 4 = 2B. આ બી ને આ બી આ બધું કટ થઈ જશે તો 2ની બી ઘાત રહેશે એકલી. ઓકે, તો 2 ઘાતમાં આપ્યું છે તો 4ને આપણે ઘાતમાં ફેરવીએ તો 2/2ની 2 ઘાત એટલે B = શું થશે, 2 થશે. ઓકે, હવે 23 જોઈએ. 23માં શું કહે છે કે A અને XP પ્રક્રિયામાં જ્યારે A 2.2 mm હોય ત્યારે વેગ આટલો હોય અને એનું સંદ્રણ અડધું કરવાથી વેગ આટલો થાય, તો એનો પ્રક્રિયાક્રમ શું થશે. આમાં પણ સેમ ઉપરવાળા જેવી જ પ્રોસેસ છે કે પહેલાં સાંદ્રતા આટલી છે તો 2.4 થયું, તો હવે એની અડધી કરવામાં આવે એટલે એની સાંદ્રતાને અડધી કરવામાં આવે એટલે 2.2ની અડધી કરવામાં આવે તો વેગ કેટલો થશે તો કે 0.6 થશે. તો એ લખી દીધું. બરાબર, તો આપણને આન્સર શું મળશે એ જોવાનું. તો 2.2/2 કરીએ એટલે 1.1 આવશે. હવે R1/R2, તો પહેલાં આ 2 પાર્ટ પાડી દેવાના, આના ભાગ્યા આ. ઓકે, તો આના મીન્સ કેલ્ક્યુલેટ કરીશું તો આ મળશે, આનો કેલ્ક્યુલેટ તો એ મળશે. બરાબર, હવે 4 છે, હવે અહીંયા એ આપે છે તો 4ને આપણે એવી રીતે કંઈક ઘાતાંકમાં ફેરવીએ કે 4 આવે એમ, તો 2/2 તો 2 થઈ ગયા. ઓકે, એટલે પ્રક્રિયાક્રમ શું થશે તો કે 2 થશે. હવે આ જે છે એ નીકળી ગયેલો છે. 25 2N2O5 4NO2 + O2 પ્રક્રિયાનો પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સાચું પદ શું છે એ જણાવવાનું કીધું છે. તો પહેલાં આ જોઈએ કે 1/2 DN2O5 છે, પણ N2O5 તો કઈ છે પ્રક્રિયક સાઈડ છે, તો અહીંયા તો માઇનસ આવે, તો અહીંયા માઇનસ તો છે નહીં એટલે આ રોંગ. હવે શું છે N2O5 જ છે પણ માઇનસ જોઈએ તો માઇનસ તો છે નહીં એટલે રોંગ. હવે અહીંયા NO2 છે તો કે હા NO2 નિપજ સાઈડ છે એટલે પ્લસ આવશે, તો કે હા પ્લસ થઈ ગયું. ઓકે, આન્સર મળી ગયો તો પૂરું. હવે 26 જોઈએ. દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા દર કાર્બન ઓક્સાઇડ સાંદ્રતા પર આધાર રાખે છે. હવે કાર્બન મોનોક્સાઇડ
ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયા દર કેટલો થશે? તો કે સમાન જ રહે, કારણ કે સાંદ્રતા અને પ્રક્રિયા દરનો કોઈ આધાર રાખતો નથી, એટલે પ્રક્રિયા દર તો કેવો રહેશે? સમાન જ થશે. ઓકે, એક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો ભાગ લે છે. એક પ્રક્રિયા છે અને એમાં બે પ્રક્રિયકો ભાગ લે છે, અને પ્રક્રિયા વેગ એક પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં અને બીજા પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો. તો આ આપણે જોઈએ કે એક પ્રક્રિયા કીધી છે, ધારો કે A + B = C, એમાં આ એક પ્રક્રિયા થઈ ગઈ. એમાં કીધું છે બે પ્રક્રિયકો, એટલે આપણે અહીંયા બે પ્રક્રિયકો લીધા. પછી કે છે પ્રક્રિયા વેગ એક પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે, એટલે એની સાંદ્રતાના સમપ્રમાણમાં છે પ્રક્રિયા વેગ, અને બીજા પ્રક્રિયકની સાંદ્રતામાં વ્યસ્ત પ્રમાણમાં છે. અને આ જે બીજો જે પ્રક્રિયક છે એના કેવા છે? તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રક્રિયાક્રમ શું થશે? તો હવે એકની સાંદ્રતા વધે, પણ બીજો એ ઘટાડી દે ને, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે પ્રક્રિયાક્રમ કેવો થશે? તો કે 0 થશે. હવે 28મું જોઈએ કે H2 + 2ICl gives 2HCl + I2 પ્રક્રિયા નીચેના બે તબક્કામાં પૂર્ણ થાય છે. તો કે એક આ તબક્કો છે અને એક આ તબક્કો છે, બે તબક્કા છે. તો હવે આપણને ખબર છે સૌથી સારી પદ્ધતિ કઈ? તો કે ધીમો તબક્કો અને ઝડપી તબક્કો બતાવે એ જ પદ્ધતિ સૌથી બેસ્ટ કહેવાય. ઓકે, કારણ કે આમાં કોઈ ફરક નથી, ક્વેશ્ચનમાં ને બીજી પદ્ધતિમાં કોઈ ફરક નથી, એટલે પદ્ધતિસર કઈ કહેવાય? ધીમો તબક્કો ને ઝડપી તબક્કો, એટલે ફક્ત આ આન્સર આવશે. ઓકે, હવે 29 જોઈએ. 29માં શું કહે છે કે A gives B, એટલે એ પ્રક્રિયક અને B નિપજ પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રક્રિયક એની સાંદ્રતા આપણને 0.5 કીધી છે. તો વેગ અચળાંક K છે. વેગ અચળાંક K આપે છે, સાંદ્રતા આપી છે, તો T1/2 શોધો. હવે T1/2 શોધવાનું કીધું છે, અને આ શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, તો આપણને પ્રથમ ક્રમનું T1/2ની થિયરી ખબર હોય, તેમાં વેગ અચળાંકનું સૂત્ર શું થતું હતું કે 2.303 ભાગ્યા T1/2 log 2. આ સૂત્ર છે કોનું? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એના અર્ધ આયુષ્યનું. આ થિયરી સમજી એટલે ખબર પડે કે K = 2.303 T1/2 log 2. હવે એમાંથી આપણને શોધવાનું શું કીધું છે કે ભાઈ T1/2 શોધો. તો T1/2 શોધીશું તો આ અહીંયા જશે, K નીચે આવશે. તો હવે આ તો આપણને ખબર છે કે lnમાં ફેરવાય છે, તો ln2/K. આન્સર જોઈએ અંદર છે, તો કે હા, તો કે રાઈટ આન્સર. હવે આ પ્રક્રિયાક્રમ શોધવાનું છે, તો આ તો ઇઝી છે. 3/2 એને શું કહેવાય? 3/2 ઉપર ઘાતાંક જોઈએ, 3/2 વત્તા -1, તા તો સિમ્પલ થઈ ગયો. 3/2 વત્તે ઓછા 1. ઓકે, આ તો આવડે એવો છે. 1/2 આવી જશે આન્સર. ઓકે, હવે 31માં જોઈએ. 31 વાળો લાસ્ટમાં જોઈશું, પહેલાં 32 જોઈએ. એમાં થોડી રકમમાં મિસ્ટેક છે. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 60 મિનિટમાં 60% પૂર્ણ થાય છે, તો 40% જેટલી પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો? હવે પ્રક્રિયા પૂર્ણ થાય તો એ કઈ રીતે થાય? તો કે 100% પૂર્ણ થાય ને ત્યારે જ પૂર્ણ થાય, કારણ કે પ્રક્રિયા અંત પામે તો 100% જ હોય. તો 60% પૂર્ણ થઈ ગઈ છે, તો વધી કેટલી? તો કે 70, 80, 90, 40% જ બાકી રહી. તો એના માટે લાગતો સમય એટલે આપણે શું શોધવાનું છે? T શોધવાનો છે. ને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર તો આપણને ખબર છે, K = 2.303 T log R0/RT. ઓકે, તો અહીંયા આપણે Tની વેલ્યુ 60 મિનિટ આપેલી છે એ મૂકી. ઓકે, ટોટલ કેટલી છે? ટોટલ આપણે કેટલા % પૂરા કર્યા? તો કે 100, અને બાકી કેટલી રહી? તો કે 40, કારણ કે 60% તો આપણે પૂર્ણ કરી દીધી છે. ઓકે, તો બસ સોલ્યુશન લાવશો, T1/2 ને સૂત્ર કરતાં બનાવશો, તો સમયને
મીન્સ બનાવશો સૂત્ર કરતાં તો આપણને આન્સર મળી જશે. સિમ્પલ છે. 33 તો નથી પૂછવાનો. ઓકે, હવે 34 જોઈએ. પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયક એક્સની સાંદ્રતા 0.1 મોલરમાંથી ઘટીને આટલી થાય છે. એટલે આર0 આટલા અને આરટી આટલા, ટી આટલા 40 મિનિટ થાય છે. તો એક્સની સાંદ્રતા આટલી હોય ત્યારે વેગનું મૂલ્ય પણ શોધવાનું છે. તો પહેલાં તો આપણે સાંદ્રતા શોધીએ. તો કે વેલ્યુ જ પુટ કરવાનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે એટલે આ સૂત્ર તો હવે ગોખાઈ ગયું હશે. 2.303/t log 0.1 ભાગ્યા 0.004 મેં કીધું તું r0/rt. ઓકે, તો આન્સર આવશે આ. અને હવે આપણે વેગ શોધવાનો છે. કોણ? 0.01 મોલરે. બરાબર. તો કેની વેલ્યુ આપણે હમણાં શોધી એ અને 0.01 કરીશું તો આન્સર આપણને મળી જશે. 35. તો એક પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા ક્રમ શોધો. તો આ તો હવે કોમન થઈ ગયું. આ બી આગળ આવી ગયેલો દાખલો છે. આ સેમ આપણે 32 જેવો ગણ્યો એ જ છે. તો બી આપણે એક વખત જોઈ લઈએ. આમાં પણ એની એજ ભૂલ કે ભાઈ 60% પૂર્ણ થઈ છે તો 40% એ કેટલી મિનિટ હશે એવું. ઓકે, તેમાં પણ એનું એ જ સૂત્ર. ટોટલ કેટલી? 100. અને કેટલી પૂરી થઈ છે તો કે 60. એટલે રહી કેટલી? 70, 80, 90, 100. એટલે 40 રહી. ઓકે, હવે અહીંયા ભાગાકારનો નિયમ છે એટલે આપણે આ કરીશું. આમાં આપણે કેમ ના કર્યું? બિકોઝ બધું ઉડી જતું હતું ને એવું થતું હતું. અહીંયા બી ઉડી જશે પણ આપણે ભાગાકાર કરીએ તો ફટાફટ મળશે આપણને. ઓકે, તો આન્સર મળી ગયો. હવે 37માનો પણ બહુ જ ઇઝી છે. આપણને K1ની વેલ્યુ આપી છે અને K2ની વેલ્યુ આપી છે અને K1 બરાબર K2 કરવાના છે. તો K1 બરાબર K2. K1ની વેલ્યુ મૂકી, K2ની વેલ્યુ મૂકી. બરાબર. હવે આ ઈ સરખા છે તો 10ની 15 જે છે એને આપણે અહીંયા ભાગાકારમાં લાવીશું અને આને અહીંયા ભાગાકારમાં લાવીશું. બરાબર. હવે આ ઉપર જશે 18% ઘાતાંકોનો સરવાળો. આ ઉપર જશે તો શું થઈ જશે? 16માંથી 15 જાય તો 1 થઈ જશે. આ ઉપર જશે તો વત્તા થઈ જશે. 18% ઘાતાંકોનો સરવાળો એ પ્રમાણે થઈ ગયું. હવે ઈ છે એને આપણે લોગમાં ફેરવીએ તો 2.303 log 10 છે. હવે આનું તમે મીન્સ સરવાળો કરશો તો આપણને આન્સર મળ્યું. તો ઈને તો આપણે પહેલાંમાં ફેરવી દીધું છે એટલે 1000 ભાગ્યા ટી થશે. ટીને સૂત્ર કરતાં બનાવ્યું તો આપણને આન્સર મળી ગયો. ઓકે, હવે આ થોડોક વિચારવા જ પાડો છે કે CH3COCH3 પ્લસ Br2 પ્લસ આ ગીવ્સ આ એક. તો પ્રાયોગિક પરિણામો નીચે આપ્યા છે એટલે આપણને આપ્યું છે કોઠો કે આ આપણી સાંદ્રતા છે. હવે આ બંને જોડે પ્રક્રિયા થાય છે અને આપણને આટલો વેગ મળે છે. તો હવે જો અહીંયા આપણે પહેલાં થોડું નોટિસ કરીએ કે અહીંયા શું કહે છે કે પહેલાં બંનેની સેમ વેલ્યુ છે તો આપણને આ મળ્યું. હવે આપણે Br2ની વેલ્યુ આપણે ચેન્જ કરી કારણ કે જો આ પણ સેમ છે, આ બંને સેમ છે, આ બંને બી સેમ છે. પહેલાંની અને બીજાની વાત કરું છું. ખાલી Br2ની વેલ્યુ ચેન્જ કરી આપણે તો આપણને કશો ફેરફાર ના મળ્યો વેગમાં. એટલે Br2 આપણે શું માની શકીએ કે ભાઈ Br2 જે છે ને એ શૂન્ય ક્રમનું હોવું જોઈએ એટલે જ ફેરફાર ના થયો. કારણ કે H+ કમ્પ્લીટ છે, Br2 શૂન્ય છે કારણ કે એના ફેરફાર થવાથી વેગમાં કોઈ ફેરફાર થતો નથી. હવે થર્ડ જોઈએ તો થર્ડમાં શું કહે છે કે એમાં H+ છે એમાં ફેરફાર થયો ને તો આમાં ફેરફાર થઈ ગયો. આમાં પણ H+માં ફેરફાર થયો તો આમાં ફેરફાર થઈ ગયો. એટલે હવે આમાં જોવા જેવું શું થયું કે ભાઈ CH3COCH3. હવે આપણને ખબર તો પડી ગઈ કે Br2 છે શૂન્ય ક્રમનું છે ને H+માં બદલાવાથી આપણને વેગમાં ફેરફાર મળે છે. ઓકે, તો હવે આ આપ્યું છે આમાં કે ભાઈ CH3COCH3 છે એની આપણે આ બંને રાખીએ તો કોઈ ફેરફાર મળે તો કે હા, પણ અહીંયા H+ની સ્ક્વેર છે એટલે આમાં ફેરફાર તો જોવા મળશે જ આપણને. પણ આપણને તો એક જ જોઈએ છે બિકોઝ અહીંયા કંઈ નહીં. ઓકે, હવે અહીંયા સીમાં જોઈએ કે H+ છે પણ અહીંયા Br2 આપ્યા છે બંનેમાં એટલે એ તો શૂન્ય ક્રમનો થઈ જાય
એટલે આ બંને માટે સાચું તો એ ના જ ગણાય, કારણ કે આપણને કમ્પ્લીટ વેગ જોઈએ છે. BR2 0 હોય તો BR2 લખવાનો કોઈ ફાયદો જ નથી. એટલે હવે સી જોઈએ, તો સીમાં શું છે કે ભાઈ H પ્લસ છે, અને આપણે જોયેલું કે H પ્લસના બદલાથી વેગ પણ બદલાય છે, એટલે આ સી જે છે એ રાઈટ છે. ડી જોઈએ તો ડીમાં BR2 છે, BR2નો તો કંઈ મિનિંગ જ નથી, કારણ કે એનો તો શૂન્ય ક્રમ છે, એટલે આન્સર શું આવશે? સી. 39 જોઈએ. 39 શું કહે છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો T 0.50 10 મિનિટ છે, તો 10 મોલ લિટર ઇન્વર્સ પ્રારંભ કરતાં 10 મિનિટ પછીનો વેગ કેટલો? 10 મિનિટે 10 મોલ છે, તો 20 મિનિટે કેટલા મોલ આપણને મળશે? અને ઓકે, આમાં T 0.50 લખ્યું છે, એટલે આપણે T1/2 લીધું. T1/2 બરાબર 10 મિનિટ, અને આપણે કેની વેલ્યુ શોધીએ, એટલે પ્રથમ ક્રમ છે એટલે T1/2 કેટલો થશે? K ઇઝ ઇક્વલ ટુ પ્રથમ ક્રમ છે એટલે K ઇઝ ઇક્વલ ટુ 0.693 કરીશું તો આપણને આ મળ્યું. પ્રારંભિક વેગ તો કેટલો છે, કેટલા મોલ છે, તો કે 10, તો આના ગુણ્યા આ કરીશું. પછી 10 મિનિટ પછી કેટલો કહે છે કે એના ભાગ્યા 2 કરીશું, કારણ કે T1/2 છે એટલે ભાગ્યા 2 કર્યા. 20 મિનિટ પછી આના 2 ગુણા, એટલે આ આપણને મળી ગયું. હવે 40 જોઈએ. પ્રક્રિયાક્રમનું મૂલ્ય અપૂર્ણાંક હોય છે, તો કે હા, અપૂર્ણાંકમાં જ હોય છે ને. અને પ્રક્રિયાક્રમ સંતુલિત પ્રક્રિયા સમીકરણમાં લખી શકાતો નથી, તો કે હા, હવે સંતુલન થઈ ગયું તો કોઈ પ્રક્રિયાક્રમ હોય જ ને, સિમ્પલ છે. હવે આ કે 41 જોઈએ કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો વેગ અચળાંક આપણને એટલે કે ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી આપ્યું છે, અને તાપમાન 10⁻³ મિનિટ ઇન્વર્સ છે, અને તાપમાનનો ગુણાંક એટલે આના 2 ગુણા કરવાના, તો 17 સેલ્સિયસ તાપમાને વેગ અચળાંક કેટલો છે? તો આનું તો સિમ્પલ આપણે આગળ વેગ અચળાંકનું સૂત્ર મારીને જોયું હતું, એ જ કરીને જોઈ લેવાનું, આવી જશે. હવે આ N2 + 3H2 રિવર્સેબલ પ્રક્રિયા 2NH3 પ્રક્રિયાનો વેગ આ NH3/dt, આ NH3/dt છે ને, એનો આપણને આપ્યો છે કે ભાઈ આટલો વેગ થાય છે, તો આનો શોધો તમે, એવું કે છે. તો એ જોઈએ આપણે. હવે જો આ આપણી પ્રક્રિયા છે, અને આમાં આપણને dNH3dt બરાબર 2 ગુણ્યા 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આ આપણને આપ્યું છે, અને આપણે આ શોધવાનું છે. તો હવે આપણે આગળ શીખી લીધા એવી રીતે કે પ્રક્રિયકની સાઈડ છે એટલે N2 dN2dt, પણ કેવા આવશે પ્રક્રિયકની સાઈડ એટલે માઇનસ, બરાબર પ્લસની પ્રક્રિયકની સાઈડ છે એટલે માઇનસ આવશે 1/3, કારણ કે અહીંયા આગળ 3 છે, dH2/dt બરાબર નિપજ સાઈડ છે એટલે પ્લસ આવશે 1/2 dNH3/dt. ઓકે, હવે આપણે શોધવાનું શું છે, તો કે NH3નું મૂલ્ય આપણને આનું આપ્યું છે ને H2Oનું શોધવાનું છે. કયું આપણને આપ્યું છે? NH3 આપેલું છે, અને એટલે આટલા પોર્શનનું આપણે કામ છે. તો હવે શું કરીશું કે આ બંને પહેલાં આપણે બરાબરમાં લખીએ, બરાબર. હવે આપણને અહીંયા ધ્યાનથી જોવાનું, dNH3/dt નું મૂલ્ય આટલું આપ્યું છે, 2NH3/dt નું નહીં આપ્યું, NH3 એકલાનું જ આપ્યું છે. આગળ આપણે જે આ 1/2 ઉમેર્યો ને, એની પછીનું જે આટલું છે ને એની જ વેલ્યુ આપી છે, એટલે 1/2 ગુણ્યા આપણને જે રકમમાં આપી છે NH3ની એ વેલ્યુ મૂકી, અને અહીંયા જે dH2 છે ને એ dH2/dtમાં અહીંયા 1/3 છે ને, એમાં 3 જે ભાગાકારમાં આપ્યો છે એ આપણે આ સાઈડ લઈ જઈએ તો ગુણાકારમાં થઈ જશે, એટલે ગુણાકારમાં લઈ લીધું, કારણ કે આની વેલ્યુ આપી છે, અને ગુણાકારમાં લઈ જશે તો ઓટોમેટિકલી આપણને આ મળી જશે. તો આ બે કટ થઈ ગયા, તો 3 ગુણ્યા 10⁻⁴ માઇનસ dH2/dt આવી ગયો આન્સર, તો કે હા આવી ગયો આન્સર. હવે 43 જોઈએ. એક પ્રક્રિયાના વેગ અચળાંક અને વેગના પરિણામ સમાન છે, જેથી પ્રક્રિયાક્રમ, હવે બંને સમાન હોય તો શૂન્ય જ થાય. આગળ પણ આવેલું 44, 45 ને 46 નથી પૂછાવાના, એટલે આપણે ડાયરેક્ટ હવે 47 જોઈશું.
ઓકે, તો અહીંયા આપણે 47 જોઈએ કે N2O5 આ એક પ્રક્રિયા આપી છે, એનો વેગ અચળાંક k આપ્યો છે અને N2O5 મોલ આપ્યા છે. તો આ પ્રક્રિયાનો વેગ કેટલો થશે, ઓકે, એ શોધવાનો છે. તો આપણે અહીંયા જોઈએ કે વેગ શોધવાનું સૂત્ર શું છે, કે અને જે આપણે સાંદ્રતા આપી છે, સાંદ્રતા કોની આપી છે, N2O5 આપી છે. તો બસ રકમ મૂકી દીધી, આન્સર આવી ગયો. હવે 48 જોઈએ, એ મીન્સ એમ ઇઝી છે, એમ સમજવા જેવું છે. 2N2O5 gives 4NO2 plus O2. વેગ 3 પ્રકારે લખી શકાય છે. આ 1, આ 2 અને આ 3. 1 છે ને k, 2 છે ને k ડેશ, 3 છે ને k ડબલ ડેશ આપ્યું છે. તો k અને k ડેશ, 1 અને 2 વચ્ચેનો સંબંધ શોધો અને k અને k ડેશ, આ k અને k ડેશ વચ્ચેનો સંબંધ શોધો એવું કહે છે આપણને. તો પહેલાં તો આ પ્રક્રિયા આપી છે એટલે પેલું આપણે 1/2 માઇનસ પ્લસ, પ્રક્રિયકમાં માઇનસ, નિપજમાં પ્લસ, એ બધું આપણે કરી લઈએ. તો પહેલું આપણને શું કીધું છે કે k અને k ડેશ, ઓકે. તો k ની વેલ્યુ મૂકી અને k ડેશની વેલ્યુ મૂકી, ઓકે. તો હવે શું કરીશું, તો કે k કયા છે, તો કે આ, અને k ડેશ કયા છે, તો કે આ kનું મૂલ્ય ખાલી આટલું જ છે. હા, આ 1/2 ને 1/4 એ બધું નથી, એટલે આ k ડેશનું બી મૂલ્ય આટલું થઈ ગયું, બરાબર. તો આપણે આની જગ્યા પર k લખી શકીએ અને આની જગ્યા પર બી k ડેશ લખી શકીએ, તો કે હા. તો ચલો લખી નાખીએ, -1/2 k બરાબર 1/4 k ડેશ. તો બસ થઈ ગયું. k ડેશના સૂત્ર કરતાં બનાવીએ આપણે, કોઈને બી બની શકે, k ડેશને બી બની શકે, જેને બનાવીને. તો k ડેશના સૂત્ર કરતાં બનાય તો ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જશે તો 4/2, 2 દુ 4, 2k આવી ગયા. આપણને મળી ગયો આન્સર કે k ડેશ બરાબર 2k, ઓકે. હવે બીજું આપણને શું કીધું છે, k અને k ડબલ ડેશ કીધું છે. તો એવી રીતે જ પહેલાં kની વેલ્યુ ને k ડેશની મૂલ્ય, તો આપણે k ડબલ ડેશ બરાબર k 1/2 k, ઓકે. 49 જોઈએ કે 2N2O5 gives 4NO2 gases plus O2, ઓકે. તો આના માટે આ જોવાનું છે કે ભાઈ એ બધું સાચું છે. તો કે પ્રક્રિયકની સાંદ્રતા સમયના ઘાતાંકમાં ઘટે છે. પ્રક્રિયકની સાંદ્રતા તો આપણને ખબર છે કે જેમ જેમ પ્રક્રિયા થાય એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની સાંદ્રતા વધે. તો એ પ્રક્રિયા માટે સાચું છે, એટલે મીન્સ એ પ્રક્રિયા માટે છે એમ. હવે બી, તાપમાન વધારતા પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ઘટે છે. તાપમાન વધારીએ તો અર્ધાયુષ્ય તો કેવું હોય, T1/2 હોય ને, એટલે એ તો ઘટશે જ. હવે પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકોના પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો કે ના, એ પ્રારંભિક સાંદ્રતા પર આધાર નથી રાખતો. 8 અર્ધ પ્રક્રિયા સમયમાં 99.6% પ્રક્રિયા પૂર્ણ કરે છે. તો કે પ્રક્રિયા પૂર્ણ કરશે તો 99 સમથિંગ તો પર્સન્ટેજ થશે જ, કારણ કે આપણે ટોટલ પ્રક્રિયા 100%માં પૂરી થાય એટલે. હવે 50, ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આપણને ખબર જ છે, અને ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટે છે. આ પૂછાવાનું નથી. 2 ભિન્ન પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી ખાલી જગ્યા ના હોઈ શકે. હવે 2 ભિન્ન પ્રક્રિયકો હોય, 2 ભિન્ન પ્રક્રિયકો એટલે જે પ્રક્રિયામાં A + B gives C, એટલે જેમાં 2 ભિન્ન એટલે 1 અને 2 એવા 2 પ્રક્રિયકો હોય તો તે એકાણ્વીય તો ના જાય, કારણ કે એકાણ્વીય હોય તો કેવું આવું આવશે, એક જ પ્રક્રિયકનો ઇસ્તેમાલ થશે, એટલે નહીં આવે. 52 53 પૂછવાનું નથી. હવે 54 જોઈએ. શૂન્યક્રમની પ્રક્રિયામાં 10 સેલ્સિયસના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. જો પ્રક્રિયાનું તાપમાન 10 સેલ્સિયસથી 100 સેલ્સિયસ કરવામાં આવે તો વેગ કેટલો થશે? આ વેગ શોધવાનું પેલું R2/R1 આપણે કરતા હતા એ જ, કે ભાઈ ટોટલ કેટલું છે કે ભાઈ 100, એમાંથી કેટલું 10 સેલ્સિયસના વધારા સાથે પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો કે 10 સેલ્સિયસના પ્રમાણે બમણો થાય છે, એટલે આપણે શું ટોટલ કેટલા 100 અને કેટલી થઈ ચૂકી છે તો કે 10 સેલ્સિયસ, એટલે 10 સેલ્સિયસ માઇનસ કરે એટલે 90 ડિગ્રી આવ્યા, અને થયેલી કેટલી છે તો કે 10,
એટલે આપણે સોલ્યુશન કરીશું તો આ આવી જશે. ઓકે, તો અહીંયા આપણા 54 ક્વેશ્ચન્સ પૂરા થયા. ઓકે, આગળ ગુજકેટના બાકી છે આપણે આગળના વિડીયોમાં. આ આપણો પાર્ટ 2 હતો, જેને પાર્ટ 2ની પહેલાં પાર્ટ 1 જોજો ને પછી પાર્ટ 2 જોજો.